ખાદ્ય પનીરના કારખાના પર પોલીસના દરોડા, 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં નકલી પનીર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે એસઓજી અને ખાદ્ય વિભાગની તપાસમાં પનીરનો જથ્થો પ્રમાણસર જાહેર થયો છે। આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે લાલાક કરતા વહીવટીતંત્ર દ્વારા સંચાલક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી લાખોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસના વિશેષ અભિયાન જૂથ અને મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે તારીખ 3 માર્ચ 2026ના રોજ પાંદેસરા સ્થિત બિડભંજન સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન એક કારખાનામાંથી પનીરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। તપાસના અંતે આ જથ્થો ખાવાલાયક ન હોવાનું અને હલકી ગુણવત્તાનો હોવાનું ફલિત થતાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આ પ્રકરણમાં મુખ્ય આરોપી મહેશકુમાર શર્મા સામે પાંદેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। દરોડા દરમિયાન સત્તાધીશોને આશરે 1401 કિલોગ્રામ છૂટું પનીર તેમજ પનીર બનાવવા માટે વપરાતી મશીનરી સહિત કુલ 28,44,170 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત થયો હતો। સ્થળ પરથી પામોલીન તેલના ડબ્બા અને એસિડિક જેવા જોખમી પદાર્થો મળી આવતા પનીર ભેળસેળિયા પદાર્થોની મદદથી બનાવવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું છે, જે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સૂચવે છે। ગત તારીખ 3/3/2026ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો। આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા। એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે।